નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે મારે વાત કરવાની છે અંધશ્રદ્ધાના વિષયની, પણ તેની સાથે એક બાબતને મારે તેમાં ઉમેરવી પણ છે. અને એ ઉમેરવી છે કે અત્યારે અંધશ્રદ્ધા ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરીએ છીએ. એમ કહેવાય ને કે આપણે એમ કહેતા હોઈએ છીએ કે આમાં જાગૃત થવું જરૂરી છે, જાગૃત થવું જરૂરી છે. પણ આ તમામ ઘટનાઓમાં કેમ માત્ર ને માત્ર મહિલાઓ જ અત્યારે તો જે સામે આવતી હોય છે, ક્યાંક ટાર્ગેટ કરવામાં આવતું હોય તેવી પણ બાબત સામે આવતી હોય છે. આ તમામ ઘટનાઓમાં નો ડાઉટ આપણી જોડે કાયદો છે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ છે. આપણે ફરિયાદ કરીએ તો તે જે તે વ્યક્તિ હોય તેની ઉપર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. પણ દર વખતે મહિલાને જ અત્યારે તો જોવું પડે કેમ એવી ઘટના સામે આવતી હોય છે. મેં આજથી 1 કે 2 વીક પહેલા એક ટોક શો કર્યો હતો અંધશ્રદ્ધા ઉપર જ, કે જ્યાં 5 મહિનાની બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેની પહેલા 2 વર્ષની દીકરીને, તેની પહેલા એક મહિલાને કે જ્યાં એની ભૂલ પણ ન હતી પણ એને મારવાની ઘટના સામે આવી હતી. બીજી એક ઘટના આજે પણ એક સામે આવી છે મહેસાણામાં, કે વિગતો જાણ્યા વગર કે પછી જાણીને મહિલાના હાથ જે ગરમ તેલ કે પાણીમાં તરત નાખી દેવામાં આવ્યા હોય મહેસાણામાં, તે ઘટના સામે આવી છે. કેમ દર વખતે ત્યારે શું ટાર્ગેટ કરવામાં આવે છે? દર વખતે આપણે અહીંયાથી મહિલાની સુરક્ષાને લઈને વાતો કરતા હોઈએ છીએ, મહિલાના જે સ્વાભિમાનની આપણે વાતો કરતા હોઈએ છીએ, મહિલાને આગળ તો કેવી રીતે આવે આપણે તેની વાત કરતા હોઈએ છીએ. પણ પરિસ્થિતિ શું છે? આ કેમ આ દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓ અત્યારે તો બની રહી છે? આને રોકવી કેવી રીતે? અને આમાં હું એક જ બાબત કહીશ, કાયદાનું કામ કરે જ છે, પણ તેની સાથે હવે સમાજે આગળ આવવું બહુ જરૂરી છે. હું કોઈ પર્ટિક્યુલર 1 કે 2 સમાજની વાત નથી કરતો. આમાં દરેક સમાજના અગ્રણીએ આગળ આવવું પડશે, દરેક મહિલા અગ્રણીઓએ હવે આગળ આવવું પડશે, કે જ્યારે આ પ્રકારના કુરિવાજો હોય કે જેને બંધ કરવા જોઈએ, અને તેની સાથે જો કોઈ મહિલા સાથે ખોટું થતું હોય તો તેને અટકાવવાની જવાબદારી પણ હવે એ મહિલાઓની બનવી જોઈએ. એક બાજુ નવરાત્રિ આવે છે, આપણે માતાની આરાધના કરતા હોઈએ છીએ, શક્તિની આરાધના કરતા હોઈએ છીએ, અને શું એ આરાધનાની પાછળ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ? શું અત્યારે મહિલાઓને અત્યારે તો જે ભોગવવાનો વારો આવતો હોય છે કેટલું યોગ્ય? અત્યારના સમયમાં મોડર્ન જમાનાની વાત કરીએ છીએ, આપણે આત્મનિર્ભર બનાવવાની વાત કરીએ છીએ, અને પાછળ આ પ્રકારની વાસ્તવિકતા છે. ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ઋત્વીબેન પટેલ, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, અને સાથે સાથે અમિતાબેન દેસાઈ, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. ઋત્વીબેન, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. અંધશ્રદ્ધા ઉપર આપણે 1 કે 2 વીક પહેલા જ આઈ થિંક શો કરેલો હતો, કે જેમાં એક બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, અને એ પણ ઘરના જ એક વ્યક્તિએ. એમ કહેવાય ને કે જ્યારે ઘરના જ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જે શરૂ કરતા હોય તો બહારના તો આપણે શું કહેવા જઈશું. ત્યારે આજે ફરી એક જે આ કિસ્સો સામે આવ્યો છે અંધશ્રદ્ધાનો, કે જેમાં એમ કહેવાય ને કે શિક્ષણ છે, શૈક્ષણિક એટલે સાક્ષરતા છે, પણ શંકાના આધાર જોવામાં આવતું હોય છે. શંકા છે અત્યારે તો કે ના, આ વ્યક્તિ આવું કરી શકે છે, આ વ્યક્તિ આમ કરી શકે છે, અને એના કારણે ગરમ તેલમાં, ઉકળતું ગરમ તેલમાં જ્યારે હાથ કે પગ નાખી દેવા, આ કયા પ્રકારની અત્યારે તો જે અંધશ્રદ્ધા છે. અને એમ કહેવાય ને કે આપણે અંધશ્રદ્ધા વિરુદ્ધ જાગૃતિ અભિયાન ઘણું બધું કર્યું, લોકોને જાગૃત ઘણા બધા કર્યા, મહિલા સશક્તિકરણની પણ હું આ મંચ ઉપરથી હું પોતે વાત કરતો હતો. એવું નહીં કે મહિલાઓનો મુદ્દો છે એટલે માત્ર મહિલાઓ જ ચર્ચા કરે, ના, હું પણ અહીંયા આ સ્ટેજ ઉપરથી જે ચર્ચા વિચારણા ઘણી કરતો આવ્યો છું. પણ દર વખતે આ મૂર્ખતાની જે આ નિશાનીઓ અત્યારે જોવા મળતી હોય છે, અને આમાં હું એક જ બાબત કહીશ કે દર વખતે આપણે સરકારને ટાર્ગેટ ન કરી શકાય, કે ના, સરકાર હવે કેટલું કરીને પણ કાયદો બનાવ્યો, પોલીસ તંત્રને અત્યારે તો સફાળું જાગતું કર્યું, ત્યારે હવે સમાજે આગળ આવવાની બહુ જરૂર છે. ઋત્વીબેન, શું કહેશો આપ?
બહુ જ સાચી વાત છે યજ્ઞભાઈ આપની. અને સૌથી પહેલા તો આપને ધન્યવાદ આપું છું કે આજે આપણે વાત કરી ને કે આ મહિલાઓની વાત છે અને માત્ર મહિલાઓએ ચર્ચા કરવાનો વિષય નથી. તમે વારંવાર આવા વિષયોને લઈને, આવા મુદ્દાઓને લઈને ચર્ચાઓ આરંભી છે અને એના પર સુંદર નિષ્કર્ષ ઉપર પણ આપણે આવ્યા છીએ. તો આજની આ ઘટના છે યજ્ઞભાઈ, આપે કહ્યું એ પ્રમાણે કે ઉકળતા તેલમાં કોઈ એક શંકાના દાયરામાં આવેલી મહિલાના હાથ એ ઉકળતા તેલમાં નાખી દેવામાં આવ્યા. હવે આવી તો કેટલી ઘટનાઓ આપણે અનેક વાર સાંભળતા આવ્યા છીએ. આપણે નહીં, એ કેટલા આપણી પેઢીઓના પેઢીઓથી આવી ઘટનાઓ જ્યાં મહિલાઓની ઉપર આવી માત્ર ને માત્ર શંકાના આધારે કે પછી એની કોઈ ભૂલ થઈ ગઈ હોય, ચૂક થઈ ગઈ હોય, એના આધારે એને શારીરિક ઉત્પીડન આપવામાં આવે, આવી ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. થોડા સમય પહેલા જ એક મહિલાને એક પુરુષ જોડે સંબંધ હતો, એના કારણે આપણા દાહોદ જિલ્લામાં જ એને નગ્ન કરીને ગામની વચ્ચે ફેરવવામાં આવી હતી. એટલે આ બધી ઘટનાઓ બહુ દુઃખ સાથે કહેવું પડે યજ્ઞભાઈ કે આમ છે ને આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક સામાન્ય તો ના કહી શકાય પણ સ્વીકૃત બની ગઈ છે. આપણે આવી ઘટનાઓ સાંભળીએ છીએ, આવી ચર્ચાઓ કરીએ છીએ અને 2-4 દિવસ રહીને ભૂલી જઈએ છીએ. આગળ એના ઉપર આપણા તરફથી હકીકતમાં શું પ્રતિક્રિયા આવી જોઈએ, આપણે એના પર શું એક્શન લેવા જોઈએ, એ બધા જગ્યાએ આપણે બધા જ ત્યાં ફેલ થઈએ છીએ. તો આ બધી ઘટનાઓમાં આપે જે વાત કરી યજ્ઞભાઈ કે થોડા દિવસમાં હવે નવરાત્રી આવશે, માતાજીની આપણે પૂજા કરીશું, શક્તિ સ્વરૂપની આપણે પૂજા કરીશું અને હકીકતમાં આ આપણી સંસ્કૃતિ છે. હું વારંવાર કહું છું કે અહીંયા સંસ્કૃતિને, પરંપરાઓને, શ્રદ્ધાને, ધર્મને ગાળો આપનારા અહીંયા બધા જ હું એમને સદંતર સાચા નથી માનતી. એ વસ્તુ આપણી પરંપરાનો એ ક્યારે ભાગ હતો જ નહીં. હકીકતમાં તો આપણી જ આ પરંપરા છે જ્યાં સ્ત્રીની શક્તિ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. આપણી જ આ પરંપરા છે જ્યાં ભૂતકાળમાં દ્રૌપદીના માટે થઈને મહાભારત આખું લડાયું હતું, કે શૂર્પણખાના ભલે એ ખોટી હતી છતાં પણ એના માટે થઈને રાવણે આટલું મોટું પગલું લીધું હતું કે રામજી કૈકેયીના માત્ર શબ્દોના આધારે વિષ્ણુના અવતાર હોવા છતાં 14 વર્ષ માટે વનવાસ પર જતા રહ્યા હતા. તો આ આપણી સાચી સંસ્કૃતિ છે, આ આપણી પરંપરા છે યજ્ઞભાઈ. આપણી સંસ્કૃતિ એવી ક્યારે રહી જ નથી કે સ્ત્રીઓને કોઈ સાચી વાત કરવા માટે, કોઈ નવી વાત કરવા માટે કે પછી કશાનો વિરોધ કરવા માટે જીવતી બાળી દેવામાં આવે. અહીંયા તો વર્ષોથી સ્ત્રીઓ પણ સારામાં સારી ચિંતકો, સારામાં સારા પોતાનો મત ધરાવનારી, પોતાની વાત કરનારી એ સ્ત્રીઓ રહી છે. પણ થયું શું? સમય જતા જતા આપણા સમાજમાં, અને જ્યારે હું સમાજ બોલું છું ત્યારે આપે કહ્યું એ પ્રમાણે કોઈ પણ એક જ્ઞાતિને, કોઈ પણ એક પંથને આપણે નથી ઉદ્દેશતા. આપણે સમાજ એટલે ઓવરઓલ એક રાષ્ટ્ર તરીકે આપણી જે સનાતન સંસ્કૃતિ ચાલતી આવી છે એને હું સંબોધું છું. કે સમય જતા થયું શું કે આપણા સમાજમાં અનેક વિષાણુ, એના બહુ જ ઊંડા કારણો છે, એની ચર્ચાઓ થઈ શકે, પણ વિષાણુ આવતા ગયા અને જતા આજે સમય એ આવ્યો છે કે આવી ઘટનાઓ 2025નું વર્ષ ચાલે અને છતાં પણ આવી ઘટનાઓ આપણી સામે આવે. સામે તો આવતા આવે પણ એની ઉપર આપણે ખાલી નવાઈ પામીને કે થોડી ઘણી નાનકડી ચિંતા વ્યક્ત કરીને ચર્ચાઓ કરી દઈએ, એના ઉપર કાયદાકીય પ્રક્રિયાઓ શરૂ થઈ જશે. પણ એનો મતલબ એ નથી કે આ બધું થવાથી એ ઘટનાઓ થવાની અટકશે કે ઓછી થશે. તો આના માટે તમે બહુ જ સાચું કહ્યું યજ્ઞભાઈ કે આ વસ્તુ છે ને કોઈ એક વ્યક્તિ કે આપણા જેવા મીડિયા હાઉસીસ કે અમારા જેવી સંસ્થાઓ કે પછી સરકાર પોતે પણ કાયદાઓ બનાવીને પણ આ વસ્તુ પર અંકુશ નહીં લાવી શકે. જ્યાં સુધી આપણે બધા જ એક સમાજ તરીકે, તંદુરસ્ત સમાજ તરીકે જાગૃત નહીં થઈએ, આપણી જે હકીકતમાં સંસ્કૃતિ છે, આપણી જે વાતો છે, આપણી પરંપરાઓ છે, એને સાચી રીતમાં સમજીને એને નહીં અનુસરીએ ત્યાં સુધી આ ઘટનાઓ સતત સામે આવતી જ રહેવાની છે. કારણ કે જ્યાં સુધી આ મૂલ્યોનું સિંચન એ સમૂહમાં કે સમાજમાં નહીં થાય યજ્ઞભાઈ, ત્યાં સુધી કોઈ પણ એક વ્યક્તિ કે કોઈ પણ પક્ષ કે કોઈ પણ સરકાર આ બધી વસ્તુઓ પર અંકુશ નહીં લાવી શકે. તો સાચી વાત છે, આ સમાજે સમજવાનું, ચિંતન કરવાનું અને સમજીને ચિંતા કરવાથી આગળ હવે એવી પ્રતિક્રિયાઓ કરવાનો કે એવા નવા આયામો લાવવાનો આ સમય આવ્યો છે કે જેમાં આવી નાની નાની ઘટનાઓથી લઈને મોટી ઘટનાઓ,
જ્યાં માત્ર ને માત્ર સ્ત્રીઓને ટાર્ગેટ કરીને એ ઘટનાઓ થતી હોય છે, એના પર ક્યાંક કંટ્રોલ આવે. અને આ છે ને કોઈ સ્ત્રીઓના, હું સ્ત્રી છું એટલે સ્ત્રીઓના પક્ષમાં રહીને બોલું છું એવી વાત નથી યજ્ઞભાઈ. જ્યારે આપણે સમાજની વાત કરતા હોઈએ, રાષ્ટ્રની વાત કરતા હોઈએ, ત્યારે રાષ્ટ્રનો આ 50% જે અંગ છે, જે રાષ્ટ્રનું 50% જે સ્ત્રીઓ છે, આપણી વસ્તી છે, 50% પોપ્યુલેશન છે, જો એ સુરક્ષિત ફીલ નહીં કરતી હોય, જો એ એક્સેપ્ટેડ ફીલ નહીં કરતી હોય સમાજમાં, તો દેશનો વિકાસ અટકે છે, રૂંધાય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને આ એક બાબત બહુ કોમન છે કે મહિલાઓનો પ્રશ્ન છે ને, મહિલાઓ કરે ચર્ચા, મહિલાઓ કરે વિરોધ, અને મહિલાઓ કરશે ને તો જ ક્યાંક આગળ ખબર પડશે. પણ એકલી મહિલાની જવાબદારી નથી આમાં દરેક સમાજ અગ્રણીની પણ જવાબદારી છે. હું આ મંચ ઉપરથી કહી રહ્યો છું કે જે સમાજના અગ્રણીઓ છે, ખૂબ જ મોટી હસ્તીઓ છે, ક્યાંક રાજકારણમાં પણ હોય કે પછી સમાજમાં પણ આગળ પડતા હોય, તમારે દરેક લોકોએ, હું એમ નથી કહેતો કોઈ એક સમાજ પર્ટિક્યુલર કે ના તમે આ જ સમાજના અગ્રણી છો તો આ જ સમાજના કાર્યકરો છો, એવું નહીં. તમારા જો ગામમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની હોય, તમારા વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ બની હોય, તો તેને પણ રોકવાની જવાબદારી તમારી જ બનતી હોય છે. અમિતાબેન, આપ શું કહેશો? આજે આ ઘટના જે સામે આવતી હોય છે, મહિલાઓ માટે ચોક્કસ એક સવાલ અત્યારે તો ઉપસ્થિત કરતા જ હોય છે. દર વખતે આપણે મહિલા સશક્તિકરણની એની તો વાત કરીએ છીએ, કાયદો કાયદાનું કામ કરે જ છે, પણ હવે સમાજે આગળ આવવું પડવું બહુ જ જરૂરી છે. અને હું સ્પેસિફિક કહેવા માગું છું કે સમાજ અગ્રણીઓએ, આપના જેવા સામાજિક કાર્યકર્તાઓએ પણ અત્યારે આગળ આવવું પડશે જ્યારે આ પ્રકારની ઘટનાઓને અટકાવવી હોય તો. હા યજ્ઞભાઈ, આપે કહ્યું એમ અને બેને કહ્યું એમ કે એકલું મહિલાઓથી જ આમાં આપણે સુધારણા નહીં લાવી શકીએ. તો મને એવું લાગે છે કે શરૂઆત આપ જેવા યુવાનોથી અને આપણા સમાજના અગ્રણીઓથી જ શરૂઆત આપણે કરી શકીએ છીએ. જ્યારે મહિલા કરતા પણ જો પુરુષ આગળ આવશે આ બધી માનસિકતાઓમાંથી બહાર સમાજને લાવવા માટે અને જાગૃતતા લાવવા માટે, જે દિવસે પુરુષો પહેલ કરશે, મહિલાની સાથે એનાથી ખભેથી ખભો મળાઈને ચાલશે, એના માટે લડશે, આગળ આવશે, તો મને એવું લાગે છે કે કદાચ ચોક્કસપણે આપણે રિઝલ્ટ બહુ સારું મળી શકે છે. અને અંધશ્રદ્ધાની વાત તમે કરી એમ કે 1 વર્ષની બાળકી કે 6 મહિનાની બાળકી, ઇવન ઉંમરલાયક કોઈ લેડીઝ હોય છે, જેમ કે એમનું શોષણ પણ થતું હોય છે, ક્યાંક અંધશ્રદ્ધાના નામે, ક્યાંક બાળકોનો ભોગ લેવાઈ જતો હોય છે, ક્યાંક દીકરો મેળવવા માટે દીકરીનો ભોગ લેવાઈ જતો હોય છે. તમે આ બધી માનસિકતાઓમાંથી બહાર આવવું બહુ જરૂરી છે. અને એના માટે ઘરથી જ શરૂઆત કરવી બહુ જરૂરી છે. ઘરના જ આપણા સદસ્યો, આપણા પિતાજી હોય, આપણો ભાઈ હોય, આપણા સર્કલમાં, આપણા ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ પુરુષ હોય, તો તમે જ્યારે બેસો છો, ચર્ચા કરો છો ઘરમાં બેસીને, બહાર 4-5 વ્યક્તિઓ જોડે બેસીને, તો આ બધા મુદ્દા ઉપર ચર્ચા કરવી જરૂરી છે, બહુ જ જરૂરી છે. અને એનાથી કદાચ આપણે ઘણું બધું સુધારણા લાવી શકીશું. બિલકુલ સાચી વાત છે. અને હું એક બાબત આમાં એ પણ એડ કરવા માંગીશ કે આપણે જ્યારે શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં પણ એક એવો વિસ્તાર હશે કે જ્યાં દરેક લોકો બેસીને ચર્ચા કરતા હશે, પણ ગામમાં અમુક કહેવાતા અગ્રણીઓ પણ હોય છે. હું બહુ સ્પેસિફિકલી કહી રહ્યો છું, કહેવાતા અગ્રણીઓ. એવું નહીં કે ના કોઈ સમાજના અત્યારે તો અનુયાયી હોય કે અગ્રણી હોય, એવું નહીં. કહેવાતા અગ્રણી પણ હોય છે કે જે એમ પણ કહેતા હોય છે કે ના આ જે ગામની જવાબદારી એ મારી ઉપર છે. અરે ભાઈ, તમારી ઉપર છે જવાબદારી, તો પછી તમે કેમ આ પ્રકારની ઘટનાઓને અટકાવી શકતા નથી? જો તમારી જવાબદારી હોય, તમે એમ કહેતા હોય કે ના આખું ગામ મારી રિસ્પેક્ટ કરે છે, તો જો એ રિસ્પેક્ટ કરતા હોય તો આ પ્રકારની પરિસ્થિતિ ના બની હોય. મને એમ લાગે છે કે ના માત્ર ને માત્ર જે જવાબદારી એ આપણે એકલાની પણ નથી, પણ હું દરેક ગામના જે અગ્રણી હોય, સ્પેસિફિક જો શિક્ષકોની વાત કરીએ, પછી ડૉક્ટર્સ હોય, કે પછી એમ કહેવાય ને કે ના અમુક એવા જે વયોવૃદ્ધ કે જેમની પાસે અનુભવ તો છે, પણ તેની સાથે સમાજને કઈ દિશા તરફ તો આગળ લઈ જવું જોઈએ તેનું પણ ક્યાં જ્ઞાન ધરાવતા હોય, એ વ્યક્તિએ અત્યારે શરૂઆત કરવી પડશે. મહિલાઓનો મુદ્દો છે એટલે એવું નહીં, હા મહિલાઓએ આગળ આવવું જ પડશે.
તમારા જે એમ કહેવાય ને કે અમુક આપણે અહીંયા જે ગ્રુપ્સ હોય છે શહેરી વિસ્તારમાં કે એ અત્યારે ભેગા બેસીને વાત કરતા હોય છે, ત્યાંથી પણ ક્યાંક એમ કહેવાય કે નિરાકરણ લાવતા હોય છે. પણ ગામડાઓમાં હજુ પણ એવી માન્યતાઓ છે કે ના ભાઈ તમારે ભેગું નહીં થવું, તમારે આ બધી વાતો નહીં કરવી. એ કેવી પણ બાબત જોવા મળતી હોય છે. તો ઋત્વિબેન, એવું લાગે છે કે ના આપણે જે આ પ્રકારની જે બદીઓ છે, હું તો બધી જ કહીશ આને, અને આ પ્રકારની જે માનસિકતા કહીશ કે તેમાંથી પણ થોડુંક બહાર આવવું પડશે. હું પોતે પર્સનલી ઘણા બધા એવા સમાજ અગ્રણીઓને જાણું છું, ગામના અગ્રણીઓને જાણું છું કે ગામને આગળ લાવવા માટે, મહિલાઓને આગળ લાવવા માટે લોકોએ ઘણી બધી કાર્યો કર્યા છે. હું જો સ્પેસિફિક કોઈ એક જગ્યાની વાત કરું તો મહેસાણાની જોડે એક ગામ છે, મને નામ નથી યાદ આવતું, પણ જેમાં મહિલાઓને ભણાવવા માટે ગામના અગ્રણી દ્વારા જે સમાજના જે અગ્રણીઓ છે એમને ચર્ચા કરી અને તમામ જે દીકરીઓ હતી એમને બહાર ભણવા માટે મોકલી. એટલે કે મહેસાણા શહેર હોય કે પછી અમદાવાદ હોય કે પછી રાજકોટ હોય, જ્યાં જેને જે કંઈ ભણવું હોય એના માટે એ લોકો આગળ વધ્યા. પ્લસ મેં તો એવું પણ જોયું છે કે જો એમના સમાજની દીકરીઓ માટે રહેવા માટે કંઈ કે જે જમવા માટેની કોઈ વ્યવસ્થા ના હોય તો અમદાવાદમાં એ લોકોએ પોતાની જે શું કહેવાય કે હોસ્ટેલને બધું બનાવડાવ્યું છે કે જેનાથી અત્યારે દીકરીઓ આગળ આવે. તો એવું લાગે છે કે ના આપણે સમાજથી અને એક ગામથી હવે શરૂઆત કરવી બહુ જરૂરી છે તેમ? જી યજ્ઞભાઈ, બહુ સાચી વાત કહી તમે કે સદભાગ્ય આ સમાજની પરિસ્થિતિ તો આપણે જોઈ કે આ બધી વસ્તુઓ થઈ રહી છે, પણ એવા લોકો પણ આપણી વચ્ચે આપણે કહ્યું એ પ્રમાણે 100% છે જ કે જે બહુ એક્ટિવલી આ વસ્તુની ઉપર કામ કરી રહ્યા છે અને પેઢીઓથી રહેલા છે. ક્યાંક ને ક્યાંક આપણી ભારતીય પરંપરામાં આ વસ્તુ બહુ સરસ રહી છે કે સમાજ સ્વયંભૂ રીતે પોતામાં રહેલી ખરાબીઓ કે પોતામાં રહેલી તકલીફો કે એની સમસ્યાઓને જાતે નિરાકરણ કરવાનું એક નાગરિકોના મંચ પરથી આપણે આ સદીઓથી આ પરંપરા આપણા ત્યાં ચાલતી આવી છે કે ક્યાંક કંઈક ખોટું થતું હોય કે ધારી લો કે સતી પ્રથા થતી હોય તો કાયદો તો પછી બન્યો, પણ એના પહેલા એના વિરોધમાં અવાજ પણ પહેલો સમાજમાંથી જ ઉઠ્યો હતો. એટલે ચોક્કસપણે આવા અગ્રણીઓ છે જે ઉદાહરણ રૂપ કામ કરી રહ્યા છે. પણ અગ્રણીઓ માટે હું ખાસ એ વસ્તુ કહેવા માંગીશ યજ્ઞભાઈ કે એમણે છે ને, મેં કહ્યું એ પ્રમાણે ઉદાહરણ બનીને કામ કરવું પડશે. આપણે માત્ર મોટી વાતો કરીએ પણ મનમાં મેળ હોય કે બહેને કહ્યું એ પ્રમાણે કે શરૂઆત આપણે વાતો દેશની કરીએ છીએ, મોટી કરીએ છીએ, આખી સમાજની, વિશ્વની કરીએ છીએ, પણ આપણા ઘરની સામે પણ આપણે નજર નાખીને નથી જોતા. શરૂઆત તો હકીકતમાં ઘરથી થવી જોઈએ અને ઘરથી પણ આગળ હું તો કહું છું કે આપણે દરેકે શરૂઆત પોતાનાથી કરવી પડશે. આ સમાજના અગ્રણીઓને પણ કહીશ અને દરેક સમાજના મૂળભૂત ઘટક એવા આપણે બધા જ નાગરિકોને પણ કહીશ કે આપણાથી નાનકડી શરૂઆત કરીએ. હવે આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છે યજ્ઞભાઈ કે એક બાબત મારે એડ કરવી છે આમાં. આપ બંનેને પણ બાબત પૂછીશ કે આમાં ડોન્ટ ટ્રસ્ટ બ્લાઇન્ડલી. હું બહુ જ આ વસ્તુ સાચી કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિને આંખ બંધ કરીને એટલો બધો પણ વિશ્વાસ ન કરતા. કારણ કે એવી પણ ઘટનાઓ ઘણી બધી મેં જોયેલી છે કે જ્યારે એમ કહેવાય ને કે કહેવામાં આવતું હોય છે કે ના તમે અહીંયા આગળ વધો અને ત્યાં પણ ક્યાંક શોષણની બાબત જોવા મળતી હોય છે. હું એ બાબત પણ અત્યારે તો એડ કરવા માંગીશ કે ત્યાં તમે એ રીતે આગળ વધજો કે જ્યાં તમે વ્યક્તિને ઓળખી શકો, પારખી શકો અને પછી વિશ્વાસ કરજો. આપ તેને લઈને પણ શું કહેશો? બહુ જ સાચી વાત છે યજ્ઞભાઈ. એટલે મેં કહ્યું ને એ પ્રમાણે વાતો કદાચ મોટી કરતા હોય પણ મનમાં મેલ હોય, એટલે મનમાં મેલ હોય એમાં બધું આવી ગયું કે ક્યાંક તમારો દુરુપયોગ પણ કરતા હોય કે પોતે ખાલી વાતો મોટી કરતા હોય પણ ઘરમાં પોતાના જ ઘરમાં કશું ભલીવાર ના હોય. એટલે આ બધી વાત તમારી બહુ સાચી છે અને અગેન આ એ જ મુદ્દા પર આવે છે કે વ્યક્તિગત રીતે આપણે દરેક વ્યક્તિ, અને આમાં હું ખાલી સ્ત્રીઓને નથી કહેતી, પુરુષોને પણ કહું છું યજ્ઞભાઈ, એક વસ્તુ બહુ સારી રીતે સમજી લેવાની જરૂર છે. જ્યારે પણ સ્ત્રીઓની ઉપર અત્યાચારના કે સ્ત્રીઓની ઉપર અન્યાયના કે આ કોઈ પણ વસ્તુની આપણે વાત કરીએ છીએ ને, એમાં માત્ર ને માત્ર પુરુષો ક્યારેય જવાબદાર નથી હોતા. સ્ત્રીઓની ઉપર જે પણ અન્યાય થાય છે એમાં બીજી સ્ત્રીઓનો પણ એટલો જ મહત્વનો ભાગ રહેલો હોય છે.
ઘણી સ્ત્રીઓ આજની તારીખમાં પણ કંઈ પણ ખોટું થતું હોય, આમાં છે શું કે આપણી માનસિકતા કે ધીમે પરંપરાઓથી એવું ઘડી દેવામાં આવી છે સ્ત્રીઓને કે એક સ્ત્રી બીજી સ્ત્રી સાચી હોય તો પણ એના માટે ઊભી નથી રહી શકતી, એનો અવાજ નથી બની શકતી, એ પોતાના ઘરની પણ વાત કેમ ના હોય. તો એ વસ્તુનો લૂપહોલનો ફાયદો ઘણી બધી જગ્યાએ લઈ લેવામાં આવે છે. અને સ્ત્રીઓ તો એકબીજા સાથે સંવાદ કરતી થાય, એકબીજા માટે એકબીજાનો અવાજ બનીને ઊભી રહે, અને પછી પુરુષોનો વારો આવે છે કે પુરુષો પણ સંવેદના કેળવે અને સ્ત્રીઓના માટે થઈને એમનો પણ એ અવાજ બને. ક્યાંક ને ક્યાંક જો એ વધુ સક્ષમ હોય, આપે કહ્યું એ પ્રમાણે સમાજના અગ્રણીઓમાં સમાજની હકીકત છે કે મહિલા અગ્રણીઓ જે સારી રીતે સમાજનો અવાજ બની શકે એવી આપણી પાસે ઓછી છે. તો એના માટે આ કામ પુરુષોએ કરવું પડશે અને એ આગળ આવવું પડશે. તો ફરીથી આ વસ્તુને વ્યક્તિગત રીતે જોઈએ યજ્ઞભાઈ, અને આપે બહુ સાચી વસ્તુ કહી કે ક્યાંક આપણે અગ્રણીઓ અને લોકોની વાત કરીએ અને ક્યાંક એવા ધુતારાઓ પણ સમાજમાં છે કે આ તમારી મજબૂરીનો ક્યાંક ફાયદો ઉઠાવી જાય, તમારી જોડે અન્યાય થયો હોય અને હું તને ન્યાય અપાવીશ એમ કહીને પણ તમને છેતરી જાય. તો એના માટે પણ બહેનોએ જ હોશિયાર થવું પડશે. અને વારંવાર કહું છું એ પ્રમાણે કે આ છે ને કોઈ પણ વ્યક્તિ, સરકાર, સંસ્થા નહીં કરી શકે. આપણે પોતે જ અત્યારથી આપણી જાતમાં અને આપણી આવનારી પેઢીમાં આ ઘડતરમાં ઉમેરવું પડશે. તો આ બધી વસ્તુઓનો મૂળથી સમાધાન આવશે. બિલકુલ બિલકુલ સાચી વાત કે તમે જે રીતે કહ્યું ને એ વાત બહુ સાચી છે કે દર વખતે એમ કહેવામાં આવતું હોય છે કે ના આ પુરુષે ખોટું કર્યું, આ કર્યું. હોય છે ખોટા, હું ના નથી પાડતો એમાં પણ અમુક જગ્યાએ ક્યાંક જે સ્ત્રીઓની પણ બાબત જે સામે આવતી હોય છે ને એમણે પણ ક્યાંક સમજવું બહુ જરૂરી છે. આપણે તો બધા એમ કહીએ છીએ કે ના સ્ત્રી તો પુરુષ કરતાં ઘણી આગળ છે, એમને ક્યાંક ખબર પડી જતી હોય છે કે ના વ્યક્તિ અત્યારે કેવા છે કે કેવા નહીં. એટલે હું દરેક બાબતને લઈને હું કહેવા માગું છું કે ના તમારે અત્યારે તો સમજવું અને શીખવું બહુ જરૂરી છે. પ્રશિક્ષણની વાતો તો આપણે બહુ બધી કરીએ છીએ પણ એને યથાર્થ અર્થે અને સાચી રીતે અત્યારે તેને ઉતારવું પણ બહુ જરૂરી છે. અમિતાબેન, આપ પણ શું કહેશો? કારણ કે ઘણા બધા એવા ગામડાઓ છે અત્યારે હાલ પણ અંતરિયાળ વિસ્તારો કે જેમ કહેવાય ને કે ના જે પુરુષ પ્રધાન દેશની આપણે વાત કરતા એ પ્રમાણે પુરુષ પ્રધાન ગામડાઓ પણ જોવા મળતા હોય છે કે જ્યાં મહિલાઓનું અત્યારે હાલ વાત પણ ચાલવા નથી દેતા. ત્યાં પણ અત્યારે મહિલાઓએ આગળ હું એમ નથી કહેતો ના દરેક રીતે આગળ આવો એમ, પછી ક્યાંક એનો મિસયુઝ પણ થતો હોય છે. આપણે એ વાતને પણ એક્સેપ્ટ કરવી પડે કે એનો મિસયુઝ પણ ઘણી બધી એવી રીતે થતો હોય છે. એટલે દરેક રીતે આગળ આવવું અને સમજવાની સાથે તરાલ આગળ આવવું બહુ જરૂરી છે. આપ તેને પણ કહી તો જોશો ને સાથે અંતરિયાળ વિસ્તારમાં અત્યારે તો જાગૃત થવું કેટલું જરૂરી છે? ખૂબ જ જરૂરી છે યજ્ઞભાઈ. બેને કહ્યું એમ કે જાગૃત થવું, આ ગામડા જેવા વિસ્તારોમાં જાગૃત થવું ખૂબ જ જરૂરી છે. કે આપણે શહેરોમાં તો આપણે જોઈએ છે કે બાળકો સ્કૂલમાં જતા હોય છે, કોલેજમાં જતા હોય છે, તો મૂવીઝ આજકાલ બહુ સારી સારી મૂવીઝ પણ બનતી હોય છે, એને જોઈને પણ ઘણું બધું શીખતા હોય છે. પોતાની જાતમાં પણ બદલાવ લાવવાનો, ઘરમાં બદલાવ લાવવાનો એ લોકો પ્રયત્ન કરતા હોય છે. પણ બેને કહ્યું એમ કે લોકો વાત કરતા પણ અચકાય છે. સ્ત્રીઓને ઘણી બધી સ્ત્રીઓ છે કે જેમને આ જાગૃતતા લાવવી છે. પુરુષો પણ એટલા ઘણા છે કે જેમને એમના ઘરમાં જ ઘણા સુધારા લાવવા હોય છે, પણ એટલી જ વાર છે કે વાત પણ નથી કરી શકતા. એ પણ અંધશ્રદ્ધાનો એક ભાગ છે કે પોતાના માતા પિતા સાથે બેસીને આ વસ્તુ ઉપર ચર્ચા કરવી જ કેમ. જેમ કે માસિક, જ્યારે સ્ત્રીઓ એવરી મંથ જે પીરિયડ્સમાં થાય છે, આ વસ્તુ બોલવા ઉપર બી શરમ છે. આ જેનાથી એક બાળકનો જન્મ થાય છે, જે વસ્તુથી એક બાળકને, એક જીવને જન્મ થાય છે એનો, એ વસ્તુ ઉપર ચર્ચા કરવામાં પણ શરમ આવે છે. સ્ત્રીઓ માસિકમાં થતી જ ના હોત ને તો બાળકનો જન્મ જ ના થાત. અને હું ક્યાંય એને ખોટું માનતી જ નથી કે કોઈ, ટુ બી ઓનેસ્ટ, આ મારું પોતાનું વિચાર છે કે લોકો એવું કહે છે કે તમે માસિક અવસ્થામાં છો તો તમારે દર્શન કરવા ના જવું, તમારે ભગવાનથી દૂર રહેવું, તમારા રસોડામાં રસોઈ કરવા ના જવું. આ બધી માનસિકતાઓ છે, આમાંથી બહાર આવવું બહુ જરૂરી છે. હવે જે ઘરમાં એક જ સ્ત્રી હશે અને જે એક જ સ્ત્રી બધું જ રસોઈ પણ કરતી હશે, દીવાબત્તી કરતી હશે, બધું કરતી હશે, તો પછી મેનેજ કોણ કરશે? અને કઈ રીતે એને તમે અછૂત માની શકો છો? બિલકુલ. પહેલાના જમાનામાં એવું હતું કે આપણા વડવાઓને બી ખબર હતી કે કોઈ પણ વસ્તુનો
જો આપણા સમાજમાં કોઈ પણ વાતને જો લોકોના મગજમાં બેસાડવી પડશે, જો એમને મનાવવા પડશે, તો એમને ખબર હતું કે ધાર્મિક સાથે એમને જોડવું પડશે. એટલે એ લોકો એવી વાત બહાર લાવી કે ભાઈ એમને આરામ કરવો, બીકોઝ આ 3-4 દિવસનો જે સમય છે ત્યારે સ્ત્રીઓને ખૂબ જ પીડા થતી હોય છે, માનસિક રીતે, શારીરિક રીતે. એને આરામ કરવા માટે એમને એવું કહેવામાં આવતું હતું કે રસોઈ ન કરે. એને આપણે બહુ જ ખોટા ટ્રેક ઉપર લઈ ગયા છીએ. બિલકુલ. આ બધી વસ્તુમાંથી બહાર આવવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે આવા ઘણા બધા મુદ્દાઓ અત્યારે જોવા મળતા હોય છે. હું ફરી એકવાર કહું છું તમામ સમાજ અગ્રણીને, મહિલા અગ્રણીને અને જે કહેવાતા અગ્રણીઓ છે તેમને પણ કે અંધશ્રદ્ધા એક બદી છે કે જેને સમાજમાંથી દૂર કરવી બહુ જરૂરી છે, કે જેમાં ક્યાંક આપણે એમ કહેતા હોઈએ છીએ કે ટાર્ગેટ મહિલાઓ જે થતી હોય છે તેને રોકવાની જવાબદારી પણ આપણી બનતી હોય છે. અને એનાથી ક્યાંક લોકો પણ અત્યારે તો દૂર થઈ રહ્યા છે કે ના, હવે આને અમે કેમ કરીએ. આ તો મુદ્દો અત્યારે મહિલાઓનો છે, મહિલાઓ જોવે અને મહિલાઓ તો આવું જોઈએ, એ લોકો ના બોલવાનું, એ બધી બાબત ન જોવાની હોય. પણ મહિલાઓને આગળ લાવવાની જો આપણે વાતો કરતા હોઈએ, સમાજને આગળ લાવવાની જો વાતો કરતા હોઈએ, તો તમામ બાબતો આપણે જ શરૂ કરવી બહુ જરૂરી છે, શીખવી પણ જરૂરી છે અને લોકોની સુધી પહોંચાડવી પણ બહુ જરૂરી છે. તેની સાથે દર્શક મિત્રો, જે રીતે આપણે આજે અંધશ્રદ્ધાઓ પર વાત કરી, મહિલાઓના મુદ્દાઓને લઈને પણ વાત કરી અને તેની સાથે જ ઋત્વિબેન અને અમિતાબેન આ બંને પણ અમારી સાથે જોડાયા, બંનેનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, ફરી એકવાર કહું છું કે સમાજે હવે તો આગળ આવવાની બહુ જરૂર છે. કાયદોની વ્યવસ્થા તો છે જ, પણ જો તમે લોકો પણ આગળ આવશો, પોતાના ઘરથી એક શરૂઆત કરશો, તો એને આપણે સ્પ્રેડ ઘણું સારી રીતે કરી શકીશું. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.